પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં. મારું સ્વલિખિત ભક્તિ ગીત. પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં, જીવનના અંતે તો અરિહંત બોલાય અહીં, જીવનના અંતે તો અરિહંત. ધર્મના રંગે જો ભક્તો રંગાય નહીં, કર્મ ખપે ના તો મોક્ષે જવાય નહીં. જૈનનું ખોળિયું કંઈ ભવ મળે નહીં, આજે મળ્યું છે તો ક્યારેય ખોવાય નહીં. પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં, ભવની ભક્તિથી જૈન બનાય અહીં, ધર્મની લીલાથી કર્મો ખપાવહીં. પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં, જીવનના અંતે તો અરિહંત બોલાય અહીં. સાવ સીધી અને સરળ વાત છે. પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં. આપણે સૌ આ સંસારમાં પાપ ડગલે ને પગલે કરીએ છીએ, વળી સતત પુણ્ય કમાવાનું કામ પણ કરીએ જ છીએ. પણ એથી થાય છે શું? બધું સરભર થાય. પાપ ઘટતું જાય અને પુણ્ય વધતું જાય, અને એક સમયે માત્ર પુણ્ય બચે ત્યારે મોક્ષ જવાનો રસ્તો મળે. આપણે બધાએ જે કંઈ પૂર્વભવમાં પાપ અને પુણ્ય કર્યા હશે તે પ્રમાણેનું જીવન આ ભવમાં મળ્યું છે. જૈન થઈને જીવીએ છીએ, જ્ઞાનથી એમના માર્ગદર્શન થકી પુણ્ય ઉપાર્જિત કરીએ છીએ. કેટલાય લોકો દીક્ષા એટલે જ તો લે છે કે પાપ ઘટે અને પુણ્ય વધે તો ભગવાન મહાવીરનું શરણું મળે, મોક્ષ મળે ના મળે, માનવ ભવ તો મળે જ, પ્રભુની સેવા પણ મળે જ. પાપ છૂટે ના તો પુણ્ય બંધાય નહીં. હું સપના શાહ આ ભક્તિ ગીત તમારા માટે લઈને આવી હતી.